સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે, પરંતુ હસતે મોઢે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે. ઓ વાહ, આ તો વાત અલગ છે ભાઈ. હમણાં અમાર જીતુ સ્કૂલમાં ગયો એટલે સામેથી પ્રિન્સિપલ સાહેબે પ્રશ્ન કર્યો. જીતુ મોડો ગયો સ્કૂલમાં એટલે સાહેબે પ્રશ્ન કર્યો કે જીત્યા કેમ મોડો આવ્યો. જીતુ કે સાહેબ તમારે મારી રાહ ને જોવો ને તમે તને હાર ખોલી દેવાની, મારે તો વહેલું મોડું થાય કે. હા, હમણાં પતિ પત્ની બે ફિલ્મ જોવા ગયા એટલે ભૂતનું ફિલ્મ હતું એટલે પત્ની ભૂતને જોઈને ગભરાઈ ગઈ. ઓ મમ્મી, એટલે પતિ કે લે ઓળખી જી, એટલે આવું છે. હમણાં એક છોકરીએ છોકરાને મેસેજ કર્યો એટલે બીજા નંબર ઉપર મેસેજ આવ્યો એટલે છોકરાએ સામે રિપ્લાય આવ્યો. છોકરીએ મેસેજ કેવો કર્યો કે કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કો, એટલે સામેથી છોકરાએ રિપ્લાય આપ્યો બોમ્બ કા જમાના હે ઉડા દો સાલે કો. હમણાં મારો ભાઈબંધ જીતુ ચશ્મા કઢાવવા ગયો, એને ચશ્માનો પ્રોબ્લેમ હતો એટલે આંખમાં પ્રોબ્લેમ હતો એટલે ચશ્મા કઢાવવા ગયો. એટલે પહેલાં તો ચશ્મા બતાવે, બોલો આ શું લખ્યું છે વાંચો. એટલે પેલા આમ નજર કરીને જોયું તો દેખાયું કે મનપસંદ નહીં, બીજો કાચ આપ્યો. હા, મનપસંદ, હા, જૂની પસ્તી દઈ જાઓ અને મનપસંદ લેલા લઈ જાઓ. જૂની પત્ની દઈ જાઓ ને મનપસંદ લેલા લઈ જાઓ. આમને બીજો કાચ બદલ્યો, આ નહીં બીજો લો. બીજો કાચ આપ્યો તો એમાં લખ્યું હતું જૂની પસ્તી દઈ જાઓ ને મનપસંદ થેલા લઈ જાઓ. જીતું કે આ નહીં, પેલો પહેલા કાચ આપ્યો તો ને આપો કે એ બરોબર છે, લ્યો આવું છે. હમણાં દારૂડિયો ફૂલ દારૂ પીને એ મસ્તી કરતો હતો તે ઘેર એની પત્ની છાપું વાંચતી હતી કે જુઓ આ શું લખ્યું, દારૂ પીવાથી કેન્સર થાય, દારૂ પીવાથી ડાયાબિટીસ થાય, દારૂ પીવાથી આમ થાય તેમ થાય. દારૂડિયો કે આજથી બંધ. પત્નીને શાંતિ મળી, હાસ કે બંધ થઈ ગયું. શું તો કે દારૂ ના, છાપું બંધ, દારૂ ચાલુ રહેવાનું કે. લે બોલો આવું છે. હમણાં એક દારૂડિયો એનું ઘર ભાડે ઘર હતું એટલે ઘર ખાલી કર્યું તો અંદર ખાલી બોટલો અમુક મળી એટલે દારૂડિયો કે જો તારા લીધે મારું ઘર જયું આમ કરીને નાખી. બીજી બોટલ લીધી, તારા લીધે મારી પત્ની જઈ આમ કરીને નાખી. ત્રીજી બોટલ લીધી, તારા લીધે મારી જિંદગી બગડી. અને ચોથી બોટલ ભરેલી નીકળીને તારા લીધે કશું નહીં જઈ, તું તો મારી. આવું છે. હમણાં અમારા ગામમાં વ્યસન મુક્તિનો પ્રોગ્રામ આવ્યો એટલે બધા સાહેબોએ બે ડોલો મૂકી, એક દારૂની ડોલ અને એક પોણીની ડોલ. દારૂની ડોલમાં જીવડું મૂક્યું અને પોણીની ડોલમાં એક જીવડું મૂક્યું. દારૂની ડોલમાં ને જીવડું મરી ગયું અને પોણીની ડોલમાં તરતું બહાર આવતું. એટલે બધા દારૂડિયાને પૂછો, બોલો દારૂડિયાઓ આમાં તમને શું શીખ મળી. એટલે એક દારૂડિયો અમારા ગામનો ઊભો થયો કે જો સાહેબ દારૂ પીવાથી પેટના બધા જીવડા મરી જાય. લે એટલે કે આવું. બીજી દારૂની ડોલ મૂકી, એક દારૂની મૂકી અને એક પોણીની મૂકી. બે ગધેડા લાયા અને ગધેડા દારૂની ડોલ હોમું અને પોણીની ડોલ હોમું ઊભા રાખે. તે દારૂની ડોલ હતી ને એના હોમું ગધેડા જોયું નહીં પણ પોણીની ડોલ પી ગયા. એટલે સાહેબોએ પૂછ્યું કે બોલો દારૂડિયાઓ આમાં તમને શું શીખ મળી. એક દારૂડિયો કે ગધેડા હોય દારૂ ના પીવો. લે બોલો આવું છે. હમણાં હું એક વાત કરું તો હમણાં પતિ અને પત્ની બે વાતો કરતા હતા એટલે પત્નીએ પતિ પ્રશ્ન પૂછ્યો કે હોભરો છો કે શું છે કે પતિ મરી જતા હશે ચો જતા હશે. પત્ની કે સ્વર્ગમાં. ની કે એ સ્વર્ગમાં શું મળતું હશે. પતિ કે અપ્સરા. પત્ની કે એવું તો કે આ પત્ની મરી જતો હશે એ ચો જતો હશે. તો કે એ સ્વર્ગમાં. તો કે એમને શું મળતું હશે. તો કે ઓદરું. એટલે પત્નીએ પ્રશ્ન કર્યો કે તમારે હારું કા
તો કે તમારે તો એ અપ્સરા ને તોય અપ્સરા, અમારે તો એ ઓદરું ને તોય ઓદરું. લે બોલો, આવું છે. હમણાં જીતુ, અમાર મારો ખાસ ભાઈબંધ જીતુએ દવાખાનું ચાલુ કર્યું. એટલે ઉપર બોર્ડ માર્યું હતું, કોઈ પણ દુઃખની દવા લઈ જાઓ અને ના મટે તો 500 રૂપિયા મારા તરફથી, અને દવાની ફી 100 રૂપિયા. એટલે ગામના એ વિચાર કર્યો કે આ સારું, જીતુ કોઈ દાડ કશું કરતો નતો ને આ તારીખે લે દવાખાનું ચાલુ કરી નાખ્યું. એટલે એક ભાઈ અમારા ગામના જ્યાં જીતુ જોડે, એટલે એમને પ્રશ્ન કર્યો, જીતુએ પ્રશ્ન કર્યો શું થાય છે. જીતુ કે એટલે પેલા દર્દી કે કઈ સ્વાદ નહીં પકડાતો. એટલે જીતુએ કમ્પાઉન્ડરને કીધું 402 નંબરની દવા લાવો. એટલે 402 નંબરની દવા લાયા. એટલે પેલા અમને 2 ટીપા મોઢામાં નાખ્યા. પેલો કે થૂ, આ તો પેટ્રોલ છે કે લે સ્વાદ આવી ગયો ને, લાવો કે 100 રૂપિયા. આમ પેલા એના 100 રૂપિયાની બૂચ વાગી જી. બીજા દિવસ જ્યાં એટલે આફર કંઈક નવું દુઃખ લઈને આવ્યા હતા કે મને કંઈ યાદ નહીં રહેતું. એટલે જીતુને પ્રશ્ન કર્યો કે સાહેબ મને કંઈ યાદ નહીં રહેતું. એટલે જીતુએ હે ને 402 નંબરની દવા લાયા. એટલે પેલા દર્દીએ કીધું કે એમાં તો પેટ્રોલ છે કે મને ખબર, લાવો કે 100 રૂપિયા યાદ તો આવી ગયું કે આના 200 રૂપિયાની બૂચ વાગી ગઈ. એટલે આને ટેન્શન થયું, સારું 200 રૂપિયા લઈ ગયો ડૉક્ટર. ત્રીજા દિવસ ગયો એટલે ડૉક્ટરે આ દર્દીએ ફરી પ્રશ્ન કર્યો શું થાય છે. તો કે સારું સાહેબ કશું દેખાતું નહીં. લે કે દેખાતું, આની દવા નહીં કે અમારી જોડે. આમ કરીને 50 રૂપિયા આલ્યા. અરે કે તમે 500 રૂપિયા આલવાના કીધા હતા ને, 50 લે કે દેખાય છે, લાવો કે 100 રૂપિયા. એમ કરીને 3 દિવસ બૂચ મારી દીધી. આવું છે. એટલે કે પુસ્તક રોજ નથી લખાતું અને છાપું રોજ છપાય છે. એક કવિએ મસ્ત કવિતા કીધી છે કે પુસ્તક રોજ નથી લખાતું અને છાપું રોજ છપાય છે. એટલે એક કબાટમાં સચવાય છે ને બીજું પસ્તીમાં વેચાય છે. સાહેબ, એક કબાટમાં સચવાય છે ને બીજું પસ્તીમાં વેચાય છે. હમણાં 15મી ઓગસ્ટમાં પ્રોગ્રામ હતો. એટલે નેતાજી ભાષણ કરતા હતા કે આપણા ગામના નેતાજીને આપો 2 શબ્દ કાંઈ બોલો. અને નેતાજીની એક તકલીફ કે એમની જીભ ચોટતી હતી. એટલે આઝાદીની જગ્યાએ આ જાડી બોલે. એટલે કેવું બોલે ખબર હે કે આ જાડી માટે આપણા દેશના ગઢવૈયાઓ લડી મર્યા છે. આ જાડી માટે આપણા વડવાઓ એ બલિદાન આપ્યું છે. અને એટલું બોલ્યું ઓમ અગ્રી કરી આ જાડી મને પ્રિય છે. તો અમે એક જાડી ઊભી હતી ને, ચંપલનો ઘા કર્યો, નેતાજીને મોઢું તોડી નાખ્યું. આવું છે, અઘરું છે. હમણાં એક શિક્ષકે છોકરાઓને આખું વર્ષ ભેંસ વિશે શીખવાડ્યું કે ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. આખું વર્ષ આના વિશે જ શીખવાડ્યું. એટલે છોકરાઓને મગજમાં ભેંસ વિશે ઘૂસી ગયું. એટલે બહારથી ચેકિંગવાળા સાહેબ આવ્યા. એટલે છોકરાઓને પ્રશ્ન કર્યો, બોલો બાળકો, આપણા દેશનું, આપણા જંગલનું પ્રાણી સિંહ વિશે બોલો. બાળકમાં એક છોકરાનો ઉભો કર્યો. છોકરા, આપણા જંગલનું પ્રાણી સિંહ છે. સિંહનો ખોરાક ભેંસ છે. ભેંસ કાળી હોય છે, ભેંસના 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સિંહમાં ભેંસના વિષયમાં જતા રહે. છોકરો એટલે સાહેબે કીધું બેહી જા સોનું મોનું, તને કશું આવડતું નહીં. બીજા છોકરાને ઊભો કર્યો, ઊભો થા, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશે બોલ. એટલે છોકરો ઊભો થયો કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે તે ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસના 2 શિંગડા હોય છે, ભેંસ ને એક પૂંછડી હોય છે. ભેંસ ઉપર ચાલુ કરી નાખ્યું. એટલે પેલા સાહેબ કંટારીને બહાર નીકળી, અમને ભેંસ વિશે જ શીખવાડ્યું. બહાર નીકળે એટલે સામે ભેંસ આવી અને ભેંસ હારે ભટકાયા. 1.5 મહિનો કોમામ રે. તઈ ભાન આવ્યું, તઈ બારના સાહેબે આવીને એમને
પૂછ્યું કે શું થયું હતું? સાહેબના મગજમાં ભેંસ ઘૂસી છે. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે. લે, મગજમાં ભેંસ ઘૂસી છે. આવું છે. હમણાં પતિ અને પત્ની 2 વાતો કરતા હતા. એટલે પત્નીએ કીધું કે હોબરો, હું મરી જાઉં તો તમે બીજા લગ્ન કરો. કે પતિ કે ના કરું, કે ગોડી તને પ્રેમ કરું છું, તને છોડીને જવાય કે ના, કે કહો તમે બીજા લગ્ન કરો. અરે કે બીજા લગ્ન કરો એનો વાંધો નહીં, પણ કે આ મારા કપડો એને ના પહેરાવતા. એટલે પતિએ કીધું કે ગોડી એને થાય નહીં, એ તો જાડી છે. લે, નક્કી કરી રાખ્યું છે. હમણાં એક છોકરો હે ને 10માં ફેલ થયો. 10માં ફેલ થયો એટલે એના બાપાએ બોલ્યા, એ છોકરાને બોલ્યો કે ખબર નહીં પડતી આ બધા વિષયમાં તું ફેલ થયો, તને ભોન પડે છે કે બાજુવાળાને રમણ કાકાને છોડી જો. કે 10માં પહેલો નંબર લાવી. છોકરો કે એને જોવામાં તો ફેલ થયો. આવું છે. કોઈ કે મસ્ત કીધું છે કે તનનું વજન વધે તો વ્યાયામ કરવો પડે, મનનું વજન વધે તો ધ્યાન ધરવું પડે, અને ધનનું વજન વધે ને તો દાન કરવું પડે. પણ જો તમારા મગજમાં ગમ, ચિંતા અને ટેન્શનનું વજન વધે તો આવી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવી પડે.